હેલો સ્ટુડન્ટ્સ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 મેથેમેટિક્સ ચેપ્ટર નંબર 15 આંકડા શાસ્ત્ર. ગઈકાલના લેક્ચરમાં આપણે પ્રમાણિત વિચલન વિશેની માહિતી મેળવેલી. અવર્ગીકૃત માહિતી માટે આપણે પ્રમાણિત વિચલનનું સૂત્ર લખેલું કે સિગ્મા બરાબર વર્ગમૂળની અંદર સિગ્મા xi માઇનસ x બાર આખાનો વર્ગ છેદમાં n. એના 2 દાખલા ગણેલા. 7 દાખલા તમે ઘરેથી પણ કરેલા હશે. આગળ આપણે એમાં બીજો ટોપિક લીધો તો અસતત આવૃત્તિ વિતરણ માટે સરેરાશ વિચલન. આવૃત્તિ વિતરણ એટલે fi આવવાનું. fi આવીને યાદ જ રાખજો, n બરાબર સિગ્મા fi એટલે આવૃત્તિનો સરવાળો. n બરાબર સિગ્મા fi એટલે આવૃત્તિનો સરવાળો. તો જે અવર્ગીકૃત માહિતી માટે હતું અને વર્ગીકૃત માહિતી માટે હતું એમાં ફરક ખાલી fi નો જ છે, પણ n બદલાઈ જાય. શું બદલાઈ જાય? n, જે હાલમાં પણ બોર્ડ ઉપર તમને દેખાઈ રહ્યું છે. પછી આપણે એના 2 દાખલા ગણેલા. 2 દાખલા બાદ જો જમણી બાજુ 3 સ્ટેપ પાડેલા, એ પણ સૂત્ર તમે લખી શકો. હવે આ દાખલા તમને મેં ગઈકાલે 7 દાખલા હોવાથી વધારે નહોતા આપ્યા. આજે એના દાખલા તમને હોમવર્કમાં આપી આપણે આગળની થિયરી તરફ પ્રયાણ કરીએ. એમાંનો એક દાખલો કે જે તમારે ઘરેથી કરવાનો છે. 4, 8, 11, 17 આવી ગયો છે એમાંનો દાખલો. ચલો હું અહીંયા વર્ટિકલ લખું છું ભાઈ, એટલે મારે સરળતા રહે. નંબર 1 xi અને fi. 3, 8, 13, 18, 23. 3, 8, 13, 18 અને 23. મૂલ્ય મોટા આવે તો ટેન્શન નહીં લેતા હો ભાઈ. 3 માંથી કોઈ પણ એક તમે કરી શકો. કેલ્સી છે એટલે ટૂંકી રીતની મેં જરૂર નથી, બતાવી નથી. ઓકે. 7, 10, 15, 10, 6. 7, 10, 15, 10 અને 6. ઓકે. ચાલો બીજો દાખલો કે જે ઘરેથી તમારે કરવાનો છે તે નંબર 2 xi fi. 6, 10, 14, 18, 24 એ આપણે એક દાખલો ગણેલો છે. 92, 93, 97, 98. 92, 93, 97, 102, 104, 109. 102, 104 અને 109. 3, 2, 3, 2, 6, 3, 3. 3, 2, 3, 2, 6, 3, 3. નંબર 3 xi આપેલો છે 60 થી લઈને 68 સુધી. 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68. એક પેજ ઉપર એક રકમ લખીને પેજ છોડતા જજો આજના લેક્ચર માટે. આવૃત્તિ આપેલી છે 2, 1, 12, 29. 2, 1, 12, 29. 25, 12, 10, 4, 5. 25, 12, 10, 4 અને 5. ઓકે. એના પછી ચર્ચા કરીએ. ઘણા બધા છે. કેટલાક આપવા? 6, 7, 8, 9, 10, 11, 12 આવી ગયા? ના, આપીએ. ચલો 6 થી લઈને 12 સુધી. xi fi. 6, 7, 8, 9, 10, 11 ને 12. અને આવૃત્તિ છે 3, 6, 9, 13, 8, 12, 4. 3, 6, 9, 13, 8, 5, 4. નંબર 5. એક પોઈન્ટ વાળો આપું છું. xi fi. 3.5 થી લઈને 9.5 સુધી. 3.5, 4.5, 5.5, 6.5, 7.5, 8.5 અને 9.5 સુધી. 3, 7, 22, 60. 3, 7, 22, 60. 85, 32 અને 8. 85, 32 અને 8. ચાલો નંબર 6 xi અને fi. 10, 11, 12 થી લઈને 18. 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. 3, 10, 20, 17, 22. 3, 10, 20, 17, 22. 16, 13, 9, 5. 16, 13,
હવે જગ્યા જો હોય આ એકમાં તો છે હજી, નો પ્રોબ્લેમ. નંબર 6. ચાલો નંબર 6 છે. 2 નો ઘડિયો 16 સુધી. xi fi 2 4 8 10 12 14 અને 16. 4 4 5 15 8 5 4 5 4 4 5 15 8 5 15 8 5 કેટલું તો 2 4 6 બાકી રહી ગયા. ચાલો દાખલો ખોટો ગણી નાખશું. 16 અને 5 જે આવે તે. ગોટ ઇટ? હવે દેખાય એવું છે? હજી તો બોર્ડ દેખાય, થોડું ક્રોસ કરી દઉં. ઓહો, ઘણી જગ્યા મળી ગઈ. ચાલો લખીએ એના પછીનો દાખલો. 4 નો ઘડિયા એવું નથી. નંબર 7. xi fi 4 8 12 16 20 24 4 8 12 16 20 અને 24. આવૃત્તિ આપેલી છે 6 14 4 8 11 7 6 14 4 8 11 7 અને 8મો દાખલો છેલ્લા દાખલા સાથે આપણે આગળ પ્રયાણ કરીએ. xi fi 60 થી લઈને 68 આવી ગયું છે. હા આવી ગયું છે, જરૂર નથી એના પછી નથી આવા કોઈ દાખલા. ઓકે, તો ચલો આગળના આપણે દાખલા તરફ પ્રયાણ કરીએ. ચલો આગળ ગણતરી લાંબી થશે. આમાં ટૂંકી રીત આવે છે. અમુક ટેક્સ્ટબુક જૂનીમાં કરાવતા હતા. નવીમાં એવું સ્પેશિયલ કીધું નથી. એક સ્વાધ્યાયમાં કીધું તેમ છતાં જરૂર નથી, કેલ્સી વાપરો છો એટલા માટે. ઓકે, એના પછીની મેથડ સતત આવૃત્તિ વિતરણ માટે એ જ સૂત્ર. હો ભાઈ, સતત આવૃત્તિ વિતરણ માટે સરેરાશ વિચલન. સતત આવૃત્તિ વિતરણ માટે સરેરાશ વિચલન. ગોટ ઇટ? ચાલો જોઈએ સતત આવૃત્તિ વિતરણ. સતત એટલે જે પેલો વર્ગ આપેલો હતો તે. તો સૂત્ર શું હતું કે એ સિગ્મા બરાબર સિગ્મા fi xi માઇનસ x બાર નો વર્ગ છેદમાં n, જ્યાં x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં n અને n એટલે સિગ્મા fi આવૃત્તિનો સરવાળો. આવૃત્તિનો સરવાળો. બરાબર? જોઈએ એવો એક દાખલો. એને વર્ગ આપી દીધો છે અને આવૃત્તિ આપી દીધી. સ્ટેબલ આપેલું છે પણ હું ડાયરેક્ટ નીચે વર્ટિકલ જ લખું છું. વર્ગ આવૃત્તિ એટલે fi. ઓકે, ચાલો વર્ગ આપ્યો 30 40 થી લઈને 100 સુધી. 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70 થી 80, 80 થી 90 અને 90 થી 100. આવૃત્તિ આપી છે 3 7 12 15 8 3 2. 3 7 12 15 8 3 અને 2. તો આવા વર્ગવાળા સતત આવૃત્તિ વિતરણને આપણે જ્યારે મધ્યકથી સરેરાશ વિચલન શોધતા હતા. આ સરેરાશ નથી, સોરી, પ્રમાણિત વિચલન. મિસ્ટેક થઈ ગઈ. સરેરાશ નહીં પણ કેવું? પ્રમાણિત વિચલન.
ચાલો, સરેરાશ વિચલન શોધતા ત્યારે વર્ગ ઉપરથી આપણે પહેલા મધ્ય કિંમત શોધતા હતા અને મધ્ય કિંમતને આપણે કહેતા હતા xi. શું કહેતા હતા? xi. 30 અને 40 ની મધ્ય કિંમત એટલે બંનેનો સરવાળો 70 ભાગ્યા 2, તો કે 35. 40 અને 50 નો સરવાળો 90 ભાગ્યા 2, 45. 55, 65, 75, 85 અને 95. આવૃત્તિના સરવાળાની જરૂર પડવાની 7 ને 3 10 ને 12 22 15 37 8 45 3 48 ને 2 50. કેટલા થાય છે? 50. ચલો, xi fi આગળનો દાખલો. આમાં ખાલી એક નવું પદ વધ્યું xi, કે જે અત્યાર સુધી આપી દેતા હતા. આમાં વર્ગ આપેલો છે, વર્ગ પરથી આપણે શોધેલું છે, પણ વર્ગમાં ધ્યાન રાખવાનું, જ્યાંથી શરૂ થાય છે ત્યાં પૂરું. હા કે ના? 40 શરૂ, 50 પૂરું, 50 શરૂ. કદાચ આ બે વચ્ચે ગેપ હોય તો અધસીમા અને ઉધ્વસીમા બંનેની એવરેજ લઈને આપણે પ્રોસેસ કરતા તેવા બે દાખલા હતા, જોયા હોય તો. હા કે ના? પડી ખબર? ચાલો કરો. આ બેનો ગુણાકાર 35 ગુણ્યા 3 105, 105. 45 ગુણ્યા 7, 40 ગુણ્યા 7 એટલે 280. 5 સત્તા 35, 315. 55 ગુણ્યા 12, 55 ગુણ્યા 10 એટલે 550. 55 ગુણ્યા 2 એટલે 110. 550, 110, 660. 65 ગુણ્યા 15, 15 ગુણ્યા 60 એટલે 900, અને 15 ગુણ્યા 5 એટલે 75, 975. 75 ગુણ્યા 8, 70 ગુણ્યા 8 560, 8 પંચા 40, 560 40 એટલે 400. 85 ગુણ્યા 3, 80 ગુણ્યા 3 240, 5 તેરી 15, 255. 95 ગુણ્યા 2 એટલે 180, 180. આ બધાનો શું કરવાનો? સરવાળો કરો. ચાલો, 5 ને 5 10 ને 5 15 ને 5 20 ની શૂન્ય વધી પડી 2 ને 1 3 ને 6 9 ને 7 16 ને 5 21 ને 8 29 નો 9 વધી પડી 2 ને 1 3 ને 3 6 ને 6 12 ને 9 21 ને 4 25 ને 2 27 ને 1 28, 2890. 2890. મધ્યક શોધવું હોય તો સૂત્ર x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં n. તો 2890 ભાગ્યા n એટલે 50 0 કટ. હા કે ના? મધ્યક ઓચિંતાનો કંઈક ભૂલ છે ભાઈ. 35 ગુણ્યા 3 105, 45 ગુણ્યા 7 40 ગુણ્યા 7 280, 5 સત્તા 35, 28 ને 35 31 315. 55 ગુણ્યા 12, 50 ગુણ્યા 12 600, 660. 65 ગુણ્યા 75, 65 ગુણ્યા 15 975. 75 ગુણ્યા 8 600, 70 600. એનો મતલબ ડાયરેક્ટ 200 વધી ગયા. તો 50 3100. 5 ને 5 10 ને 5 15 5 20 2 ને 1 3 ને 6 9 7 16 ને 5 21 ને 8 29 નો 9. હજી કંઈક ભૂલ લાગે. 190. યસ, 90 ગુણ્યા 2 180, 5 ગુણ્યા 2 એટલે 190. ચાલો, નાની ભૂલ હતી એટલે વાંધો ન થયો. આગળ જઈને ભૂલ પડે તો આ દાખલામાં અઘરું ભાઈ, વિધાઉટ કેલ્સી કામ કરવું. તો ચાલો, હવે એનો જવાબ આવશે 3100. કેટલો આવશે? 3100. સાદરૂપ આપીએ ફરી વાર તો 3100 ભાગ્યા 50. x બાર બરાબર આવે છે 62. કેટલો આવે છે? 62. તો x બાર આવી ગયો 62. હવે આપણું સૂત્ર xi માંથી x બાર ને બાદ અને એનો વર્ગ. ચાલો, xi એટલે 35 માંથી 62 બાદ કરો. કેલ્સી હું વાપરું, ભલે દાખલો વાર લાગે. 35 - 62 એટલે 27. 27 નો વર્ગ, 27 ગુણ્યા વર્ગ 729. 45 માંથી 62, 17 નો વર્ગ 289. 289. 55 માંથી 62 જાય, 7 નો વર્ગ 49. 65 માંથી 62 3 નો વર્ગ 9. 62 માંથી 75 13 નો વર્ગ 169. 62 માંથી 85 23.
નો વર્ગ 529. 95 માંથી તો 95 માઇનસ 62 નો વર્ગ 1089. કરો બધાનો સરવાળો. 9 4 ને 3 7 વખત 9 સત્તા 63 નો 3 વધી પડી 6 6 ને 2 8 ને 8 16 ને 4 20 ને 6 26 ને 2 28 ને 8 36 નો 6 વધી પડી 3 ને 7 10 ને 2 12 ને 1 13 ને 5 18 નો 8 વધી પડી 1 2863. કેટલો હશે? 2863. ફરીવાર ચેક કરી લઈએ. 729 289 499 169 529 1089. 2863. આનો સરવાળાની ક્યાં જરૂર હતી ભાઈ? fi નો xi માઇનસ x બાર ના વર્ગ સાથે ગુણાકાર. fi સાથે ગુણાકાર 729 ગુણ્યા 3 2187. તો એક હિન્ટ આપી દો, મતલબ આમાં ટૂંકી રીત મેં કાઢી નાખી છે. સંદીપ સરને જેટલી જરૂર હશે એટલી કરાવી દેશે અને ટેબલવાળા દાખલા કરવાના નહીં, પ્રમાણિત વિચલનના. બરાબર? એટલે કાલના જે કરવાના મતલબ લખવાના ખરા, પહેલી વાર તો લખવાના, પણ પરીક્ષા માટે નહીં કરતા. ઓકે, ચાલો. 289 ગુણ્યા 7 2023. 49 ગુણ્યા 12 588. 9 ગુણ્યા 15 135. 169 ગુણ્યા 8 1352. 529 ગુણ્યા 3 1587. 1089 ગુણ્યા 2 2178. આ બધાનો સરવાળો 2178 1587. સોરી, પહેલે જ કરું. 2187 2000 2187 2023 588 135 1352 15 87 2178 10,050. મૂકો સૂત્રમાં કિંમત. સિગ્મા બરાબર સિગ્મા fi xi માઇનસ x બાર નો વર્ગ છેદમાં n. fi xi નો એટલે 10,050 ભાગ્યા 50. ઓકે, 10,050 ભાગ્યા 50. 201. વર્ગમૂળની અંદર 201. 201 નું વર્ગમૂળ મારામાં નહીં નીકળે, હું ડાયરેક્ટ જવાબ લખું 14.18. 14.18. અને વિચરણ કોઈએ પૂછવું હોય તો એનો વર્ગ કરી નાખો, સિગ્મા સ્ક્વેર. વિચરણ સિગ્મા સ્ક્વેર તો કેટલો આવશે? 201 એનો વર્ગ 201. યાદ રહેશે? આ થઈ ગયો એક દાખલો. ચલો હજી એક દાખલો લઈએ. નંબર 2. વર્ગ અને આવૃત્તિ. બરાબર? 15 થી 20, 20 થી 25 થી લઈને 50 સુધી. 15 20 20 25 25 30 30 35 35 40 40 45 45 50. 5 12 10 8. 5 12 10 8. 2 2 1 2 2 1. ચાલો અવલોકન પહેલા તો xi શોધવું પડશે. પોઈન્ટ વાળું આવવાનું ભાઈ, તમે જાતે કરજો. પોઈન્ટ વાળું આવવાનું, કેમ કે 15 ને 20 એટલે 35. 35 ભાગ્યા 2 એટલે 17.5. કેટલું આવશે? 17.5. ઓકે, કે કરાવું? પોઈન્ટમાં યાર વધારે વાર લાગશે, ટાઈમ બહીનો બગડશે, એટલા માટે થઈને નથી કરાવતો. કેમ કે 17.5 પછી તમારે એનો મધ્યક શોધવાનો. મધ્યક સુધી કરાવી દો. ચાલો 15 ને 20 35.
17.5 5 5 નો ગેપ છે તો 22.5 27.5 32.5 37.5 42.5 અને 47.5 xi નો fi સાથે ગુણાકાર ચાલો 17.5 ગુણ્યા 5 17.5 ગુણ્યા 5 87.5 22.5 નો 12 સાથે ગુણાકાર 270 27.5 નો 10 સાથે ગુણાકાર 275 32.5 નો 8 સાથે ગુણાકાર 260 37.5 નો 2 સાથે ગુણાકાર 75 42 દુ 84 ને 1 85 અને 47.5 કરો બધાનો સરવાળો 87.5 27 80 87.5 270 275 260 75 85 47.5 1100 આનો સરવાળો કરો 12 ને 5 17 ને 10 27 27 ને 8 35 ને 2 40 થાય તો x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં n 1100 ભાગ્યા 40 27.5 બને ત્યાં સુધી વાંધો ઓછો આવશે ચલો તો xi માઇનસ x બાર નો વર્ગ 17.5 માંથી 27.5 બાદ કરો એટલે 10 નો વર્ગ 100 22.5 માંથી 27.5 બાદ કરો 5 નો વર્ગ 25 27 એ 0 32 એટલે 5 નો 25 37 એટલે 10 નો 100 42 એટલે 15 નો 225 હા અને 47 એટલે 400 આ બધાનો ગુણાકાર fi સાથે fi into xi minus x બાર નો વર્ગ 100 ગુણ્યા 5 500 12 25 ગુણ્યા 12 300 0 25 ગુણ્યા 8 200 100 ગુણ્યા 2 200 225 ગુણ્યા 2 200 450 અને 400 એકા 400 આ બધાનો સરવાળો ચાલો કરો સરવાળો 500 500 300 800 200 1000 200 1200 1200 400 400 2050 કેટલો હશે 2050 તો સિગ્મા બરાબર સૂત્રમાં ઉપર મૂકો 2050 ભાગ્યા 40 તો 2050 ડિવાઈડ બાય 4 2050 ડિવાઈડ બાય 40 51.25 નું વર્ગમૂળ એટલે 7.16 છતાં એકવાર ચેક કરી લઈએ 7.16 ગુણ્યા 51.26 ની અબાઉટ વિચરણ માંગેલું હોય તો એ થશે 51.25 બે જ દાખલા ઘરેથી આપું આવા ઓકે તો ચાલો વર્ગ અને આવૃત્તિ ઝીરો થી 10 મને લખવાના આળસ થાય છે ભાઈ એટલે નાના હોય જ આપું 20 30 30 40 20 30 30 40 અને 50 5 8 15 16 6 5 8 15 16 6 બીજો દાખલો આમાંનામાં વર્ગ આપેલો 0 થી લઈને 210 સુધી ચાલો 0 30 30 થી 60 60 થી 90 90 થી 120 120 થી 150 150 થી 180 180 થી 210 આવૃત્તિ જોઈએ 2 3 5 10 2 3 5 10 3 5 2 3 5 2 એક દાખલો બીજો આપું છું જેમાં તમારે ખાલી ફેરવવાનું છે જો હિન્ટ ખબર પડી જાય તો દાખલો નહીં ગણો તો ચાલશે વર્ગ આવૃત્તિ fi 33 36 37 40 33 36 37 41 44 45 48 45 48 49
અને 52. 15, 17, 21, 22, 25. 15, 17, 21, 22 અને 25. આ પહેલાં તો સતત નથી, તેને સતતમાં ફેરવવું પડે. હિંટ તમને આપી દીધી છે. અધ્વ સીમામાંથી 0.5 બાદ કરો અને ઉધ્વ સીમામાં 0.5 ઉમેરો. અધ્વ સીમામાંથી 0.5 બાદ કરો અને ઉધ્વ સીમામાં 0.5 ઉમેરો. ઓકે, હવે જે એક બે દાખલાની મારે જરૂર છે એ દાખલા નહીં ભાઈ, આપું છું 3. ચોથો વર્ગ આપી દીધો છે 10 થી લઈને 80 સુધી. 10, 20, 20, 30, 30, 40, 40, 50, 50, 60, 60 થી 70, 70 થી 80. આવૃત્તિ છે 9, 17, 32, 33. 9, 17, 32, 33. 40, 10, 9. 40, 10, 9. આવૃત્તિ FI. આ પહેલો દાખલો. 5મા નંબરનો દાખલો. ચોથો અને 5મો કમ્પલસરી કરવાના છે, બરાબર. 5મા નંબરમાં વર્ગ સેમ છે. વર્ગ કેવો છે? સેમ. આવૃત્તિ ખાલી બદલું છું, તો આવૃત્તિ કઈ? 10, 20, 30, 25, 43. 10, 20, 30, 25, 43, 15 અને 7. 15 અને 7. આ બે દાખલા કમ્પલસરી કરવાના. આ 3માંથી કોઈ પણ 2. ટોટલ 4 દાખલા. એના પછીનો દાખલો કે જે આપણે ગઈકાલે જોયો તો અવર્ગીકૃત માહિતી હતા તેઓ, એ તમારે કરવાનો છે. 35, 54, 53. 35, 54, 53. 56, 58, 52, 50. 56, 58, 52, 50. 51 અને 49. 51 અને 49. બીજો દાખલો. 108, 107, 105, 105, 106, 107, 106, 107, 104, 103, પાછું 104 અને 101. આવડશે? એક આ દાખલો કરવાનો. અને આમ અવર્ગીકૃત માટે એક વર્ગીકૃતમાં આ સતત માટે ગઈને એક અસતતનો આપું છું. XI, FI. 0, 1, 2, 3 અને 4. 1, 9, 7, 5, 3. 1, 9, 7, 5 અને 3. એક આ દાખલો કરવાનો. ઓકે, તો આ સાથે પ્રમાણિત જે વિચલનનો ટોપિક છે એને આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. પેલામાં દેખાય છે કમ્પ્લીટ. ઓકે, નો પ્રોબ્લેમ. થેન્ક યુ.